હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાનું છે. તો પ્રિન્સેસ કટ બ્લાઉઝનો જે કટિંગનો વિડીયો આપણો આગળના ક્લાસમાં અપલોડ થઈ ગયો છે, તો જેને પણ ના જોયું હોય એ જોઈ લેજો અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી લેજો. તો આજના ક્લાસમાં આપણે પ્રિન્સેસ કટનો શેપ કઈ રીતે આપવો અને હુકાઈ પટ્ટી કઈ રીતે લગાવી, અને બે કમેન્ટ હતી તો એનો કમેન્ટનો જે મેં પ્રશ્ન હતો એ પણ આજના વિડીયોમાં સોલ્વ કર્યો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો એટલે તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ ની સ્ટિચિંગ આવડી જશે. તો આજના ક્લાસમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાનું છે. તો આપણા બ્લાઉઝનો પાછળનો ભાગ છે તો એને સાઈડમાં મૂકી દઈએ અને સૌથી પહેલા પ્રિન્સેસ કટનો જે શેપ છે એમાં સિલાઈ કઈ રીતે લગાવી એ આપણે આજે શીખવાનું છે. તો બધા ક્લાસમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ધ્યાનથી વિડીયો જોજો એટલે તમને તરત જ પ્રિન્સેસ કટ બ્લાઉઝની સિલાઈ કરતા આવડી જાય. તો સૌથી પહેલા તો તમારે આ બંને ભાગને આ રીતે સામસામે મૂકી દેવાના. તો આ બંને ભાગને આ રીતે સામસામે મૂકી દેવાના. હવે આ જે શેપ છે એની ઉપર આ રીતે મૂકી દેવાનું, આ ભાગને આ રીતે મૂકી દેવાનો અને આ ભાગને આ રીતે. તો આ બધા ભાગને આ રીતે એકબીજાને સામસામે મૂકી દીધા આપણે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે હુકાઈ પટ્ટી આપણી સામસામે આવવી જોઈએ. તો અહીંયા આપણી એકબીજાની સામસામે હુકાઈ પટ્ટી છે. તો આ જ રીતે આપણે અહીંથી ફિટિંગ કરવાનું છે અને અહીંથી ફિટિંગ કરવાનું છે. તો આપણો જે પ્રિન્સેસ કટનો આ જે શેપ છે તેની આપણે સિલાઈ લગાવતા શીખવાનું છે. તો આમાં શું કારણ છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે ઉપરથી સિલાઈ લગાવી અને નીચે આવતા હોય છે. તો આપણે એવું નથી કરવાનું, કારણ કે ઉપરથી તમે સિલાઈ લગાવો અને જો એકાદો ભાગ પણ ઉપર નીચો થાય, જો આપણો તો કમ્પ્લીટ અહીંયા આવે છે, પણ સામાન્ય જો આ રીતે સામાન્ય બી કાપડ ખેંચાય એવું થાય અને આ રીતનું ઊંચું નીચું કપડું થાય તો ઘણા લોકો શું કરતા હોય છે કે નીચેથી કટિંગ કરી દેતા હોય છે. પણ આપણે એવું નથી કરવાનું, કારણ કે જો આ રીતે ભાગ ઊંચા નીચો થયો અને તમે આ કટિંગ કરી દો તો બ્લાઉઝની લંબાઈ ઓછી થઈ જશે. તો આપણું આગળથી બ્લાઉઝનું ફિટિંગ ક્યારેય નહીં આવે. તો આપણે આનું શું કરવાનું છે કે નીચેથી સિલાઈ લગાવીને ઉપરની સાઈડ જવાનું છે. જો તમે નીચેથી સિલાઈ લગાવતા લગાવતા ઉપર જશો અને અહીંથી આ રીતે ઊંચા નીચું થશે તો તમે શેપમાં કટિંગ કરશો તો વાંધો નહીં આવે, એમાં બ્લાઉઝની લંબાઈ ઓછી નહીં થાય. પણ જો તમે નીચેથી કટિંગ કરશો તો બ્લાઉઝની લંબાઈ ઓછી થઈ જશે, તો ફિટિંગ નહીં આવે. તો આપણે શું કરીશું કે નીચેથી ઉપરની સાઈડ આપણે સિલાઈ લગાવીશું. તો આ ભાગને આપણે આ રીતે ફેરવી દીધો. હવે આ ભાગને એની ઉપર ઉલટો મૂકી દેવાનો. આ બંને આપણી સીધી સાઈડ છે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે ભાગને મૂકી અને આપણે સિલાઈ લગાવીશું. તો આ રીતે બંને ભાગની આપણે સિલાઈ લગાવવાની છે અને સિલાઈ લગાવતી વખતે કોઈ પણ ભાગ આપણો ખેંચાવો ના જોવે. ધીમે ધીમે જે રીતનો શેપ છે એ જ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. ઉપરનું કાપડ છે અને નીચેના શેપમાં આ રીતે સેટ કરતું રહેવાનું. ખૂંચ આવે નહીં, ખેંચાય નહીં, એનું ધ્યાન રાખવાનું આપણે. અને હંમેશા જ્યારે શીખતા હો ત્યારે મોટો ટાંકો રાખો, એટલે તમારે જો બરોબર સિલાઈ ના આવી હોય તો તમે ખોલી અને પછી ફરીથી કરી શકો છો. તો અહીંયા આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે. હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું અહીંથી પણ કમ્પ્લીટ આવી છે અને અહીંથી પણ કમ્પ્લીટ આવી છે. સહેજ બી ઊંચું નીચું થયું નથી. આ ઊંચું નીચું થયું નથી એનું કારણ શું છે કે મેં કાપડને જરાય પણ ખેંચ્યું નથી. બંનેમાંથી એક બી ભાગને મેં ખેંચ્યો નથી. આ નીચેનો જે શેપ હતો એને ઉપરના શેપ સાથે સેટ કરીને આ રીતે નીચેથી ઉપરની સાઈડ સિલાઈ લગાવી. હવે જો તમે નીચેથી ઉપર સિલાઈ લગાવો ને અહીંથી સામાન્ય ઊંચું નીચું થાય તો તમે કટિંગમાં નીકાળી દો તો કશું જ પ્રોબ્લેમ થશે નહીં. કમ્પ્લીટ આપણે અહીંયા આર્મહોલના શેપમાં કટિંગ કરી દેવાનું, પણ ક્યારેય નીચેથી કટિંગ ના કરતા. તો આપણે એક ભાગ જોઈન્ટ કરી દીધો છે. હવે આપણે ડબલ સિલાઈ લગાવી દઈએ આની. તો આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે આ જ રીતે બીજા ભાગને પણ જોઈન્ટ કરી દઈશું. તો પહેલાની જેમ આપણે આ ભાગને આ રીતે મૂક્યો. હવે નીચેથી ઉપરની સાઈડ સિલાઈ લગાવીશું આ રીતે.
તો આ રીતે ધીમે ધીમે કાપડને જરાય ખેંચ્યા વગર શેપમાં સિલાઈ લગાવવાની છે. બંનેમાંથી એક બી કાપડને આપણે ખેંચવાનું નથી, ખૂંચ આવે નહીં એનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો બીજો ભાગ પણ તૈયાર થઈ ગયો છે અને બંને સાઈડથી દેખો સહેજ બી ઊંચા નીચું થયું નથી, અહીંથી પણ કમ્પ્લીટ છે. તો આ રીતે આપણે કાપડને ખેંચ્યા વગર આપણે સિલાઈ લગાવી દેવાની. તો આની પણ આપણે ડબલ સિલાઈ કરી દઈએ. તો આપણે આ રીતે બંને સાઈડ ના શેપની સિલાઈ કરી દીધી છે. હવે આપણે અહીંયા વચ્ચોવચ્ચ નાનો ટક્સ લેવાનો છે. તો ટક્સ લેવા માટે તમે પહેલા તો બ્લાઉઝના ભાગને આ રીતે મૂકો અને અહીંયા વચ્ચેથી આ રીતે વાળી દો. તો આ રીતે કમ્પ્લીટ આપણે વાળી દેવાનું અને અહીંયા એક નાનો ટક્સ લઈ લેવાનું. તો અહીંયા આપણે સામાન્ય એક નાનું ટક્સ લઈશું આ રીતે. તો અહીંયા આપણે ટક્સનું નિશાન લગાવી દીધું છે જેની લંબાઈ આપણે 2 ઇંચ રાખવાની છે. તો અહીંયા આપણે એક નાનો ટક્સ લઈ લઈશું. તો આ રીતે આપણે વચ્ચોવચ્ચ એક નાનો ટક્સ લઈ લીધો છે. હવે તમે જોઈ શકો છો શેપ. તો કમ્પ્લીટ આપણો બસ્ટનો શેપ આવી ગયો છે. હવે તમારે બસ્ટનો શેપ વધારે ઉપસેલો રાખવો હોય તો અહીંયા સાઈડમાં પણ તમે નાનો એક ટક્સ આ રીતે લગાવી શકો છો. આ રીતે વાળી અને આમ નિશાન દોરી અને લગાવી શકો છો. પણ અહીંયા આપણે કોઈ બી ટક્સ લેવાનું નથી, બસ આ રીતે જ ટક્સ લેવાનું છે. અહીંયા વચ્ચે એક ટક્સ લેવાનું છે. એ જ રીતે આ બાજુ પણ આપણે ટક્સ લગાવી દઈશું. આ રીતે કાપડને વાળી દઈશું વચ્ચેથી અને વચ્ચોવચ્ચ 2 ઇંચનો નાનો ટક્સ લગાવી દેવાનો આ રીતે. તો આ રીતે આપણે ટક્સ લઈ લીધો. હવે કમ્પ્લીટ આપણો શેપ આવી ગયો છે. તો બંને સાઈડના ભાગ આપણે આ રીતે મૂકી અને જોઈ લેવાના. તો આ રીતે આપણે જોઈ લેવાના, બંને સામસામે મૂકીને એકદમ સરખા ભાગ છે. અહીંયા કમ્પ્લીટ એકબીજાને સામસામે ટક્સ આવી ગયા છે અને પ્રિન્સેસ કટની સિલાઈ પણ આપણે કરી દીધી છે. હવે આપણે બ્લાઉઝનો પાછળનો ભાગ લઈશું. તો પાછળના ભાગને આપણે ટક્સ લગાવી દઈશું. તો અહીંયા આપણા ટક્સના નિશાન લગાવેલા છે. તો આપણો બ્લાઉઝનો કટિંગનો વિડીયો છે, એમાં મેં કઈ રીતે ટક્સના નિશાન લગાવ્યા એ શીખવાડ્યું છે. તો પણ હું તમને સમજાવી દઉં. તો બ્લાઉઝને આ રીતે મૂકી અને અહીંયા વચ્ચોવચ્ચ ગળાની વચ્ચોવચ્ચ એક નિશાન લગાવી દઈએ આપણે આ રીતે. અને આ જે નિશાન લગાવી છે ત્યાંથી આ બાજુ આપણે 4 ઇંચ લઈ લેવાનું. 4 ઇંચ. હવે આપણે ટક્સની લંબાઈ પણ 4 ઇંચ લઈ લેવાની. 4.5 લો તો પણ ચાલે, પણ એનાથી વધારે નથી લેવાની. અને અહીંયા અડધો ઇંચ અહીંયા અને આ રીતનો ટક્સ બનાવી દેવાનો. હવે જો બ્લાઉઝમાં એમ્બ્રોઇડરી વાળો બ્લાઉઝ હોય, અહીંયા એમ્બ્રોઇડરી હોય તો આપણે અહીંયા ટક્સ લો તો પણ ચાલે, પણ અહીંયા આપણે સિમ્પલ પ્લેન બ્લાઉઝ છે તો અહીંયા આપણે ટક્સ લઈ લઈએ. હવે આ બાજુ પણ એ જ રીતે અહીંથી 4 ઇંચની લંબાઈ અને 4 ઇંચની પહોળાઈ. તો આ રીતે આપણે કમ્પ્લીટ ટક્સનું નિશાન હતું એ મેં કરી દીધું છે. તો આ રીતે હવે આપણે ટક્સની સિલાઈ લઈ લઈશું. તો કાપડને આ રીતે પકડી અને અસ્તર અને કાપડને એકબીજાની સાથે રાખવાનું છે. અસ્તર અને કાપડ અલગ ના પડે એનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે ટક્સની સિલાઈ લઈ લેવાની. તો અહીંયા આપણો પાછળનો એક ટક્સ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એ જ રીતે હવે આ બાજુ પણ આપણે ટક્સની સિલાઈ લઈ લઈશું. તો આ રીતે કાપડને પકડી અને આ રીતે ટક્સ લગાવી દેવાનું. તો આ રીતે કમ્પ્લીટ આપણા બંને ટક્સની સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરશું. તો શોલ્ડર જોઈન્ટ કરવા માટે પાછળના ભાગને આ રીતે મૂકી દઈશું અને બ્લાઉઝના આગળના ભાગને આ રીતે એની ઉપર ઉલટું મૂકી દઈશું.
હવે બીજા ભાગને પણ આ રીતે મૂકી દઈશું. મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે હુકાઈ પટ્ટી સામસામે હોવી જોઈએ. પછી ભૂલ ના થાય કે આ રીતે મૂકી દો અને આ ભાગ આ બાજુ મૂકી દો, એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે મૂકી અને હુકાઈ પટ્ટી સામસામે છે એ ચેક કરી દેવાનું. એટલું કર્યા બાદ અહીંથી આપણે શોલ્ડરની સિલાઈ લગાવીશું. તો અહીંયા આપણું સિમ્પલ ગોળ ગળું હતું. આગળના જે ક્લાસમાં આપણે બ્લાઉઝ શીખવાડ્યું એમાં સિમ્પલ ગોળ ગળું હતું, તો બંને ભાગ સરખા હતા. પણ અહીંયા આપણું પાછળનું મટકા આકારનું ગળું છે અને આગળનું ગોળ છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કાપડને આ રીતે એકબીજાને સામસામે સરખાવી અને પછી સિલાઈ લગાવવાની. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સિલાઈ લગાવી દીધી. હવે અહીંયા ભાગ જોઈ લો, કમ્પ્લીટ એકબીજા સાથે જ છે, એકબીજાના સરખા જ છે, ઉપર નીચે નથી કર્યું, કમ્પ્લીટ આપણું અહીંથી શેપ થઈ ગયો છે. એ જ રીતે આ બાજુના શોલ્ડરને પણ જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે બંને ભાગને આ રીતે સરખાવી અને સિલાઈ કરીશું. તો આ બાજુનો ભાગ પણ તમે જોઈ લો, કમ્પ્લીટ આપણું ઊંચા નીચું આવ્યું નથી, કમ્પ્લીટ સરખું શોલ્ડરની સિલાઈ થઈ ગઈ છે. તો આ રીતે આપણે બંને સાઈડ શોલ્ડરની સિલાઈ કરી દીધી છે. હવે આપણે હુકાઈ પટ્ટી લગાવવાની છે. તો હવે આપણે હુકાઈ પટ્ટી લગાવવા માટે હુક અને આઈ પટ્ટી મેં કટિંગ કરીને રાખી છે. તો આપણી આઈ પટ્ટી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અસ્તરનું કાપડ છે અને આ મેન કાપડ છે. તો આપણે અસ્તરના કાપડને આ રીતે મૂકી અને આઈ પટ્ટી લગાવવાની છે, કારણ કે આઈ પટ્ટીમાં આપણે મેન કાપડ લેવું જરૂરી છે. આઈ પટ્ટી જ્યારે આપણે ઉલટાવીએ એટલે ઉપરની સાઈડ બ્લાઉઝમાં દેખાય, એટલે આપણે મેન કાપડ અહીંયા લગાવવું જરૂરી છે. અને આ આપણી હુક પટ્ટી છે. તો હુક પટ્ટી અહીંયા મેં કટિંગ કરી છે, આ રીતે તમે જોઈ શકો છો. અને એની પહોળાઈ લીધી છે આપણે 1.5 ઇંચ. તો અહીંયા તમને ખબર જ હશે, જેમને કટિંગનો વિડીયો જોયો હશે એમને ખબર હશે કે મારી પાસે અસ્તરનું કાપડ ઓછું વધ્યું હતું, કારણ કે 1 મીટર અસ્તરમાંથી આપણે ખૂણી સુધીની બાય કટિંગ કરી હતી, એટલે અસ્તરનું કાપડ ઓછું વધ્યું હતું. તો અહીંયા 2 ટુકડા છે, તો બંને ટુકડાને જોઈન્ટ કરી અને આપણે લાંબી પટ્ટી બનાવવી પડશે. તો અહીંયા બંને ટુકડાને આપણે સિલાઈ લગાવીને જોઈન્ટ કરી દઈશું. તો આપણી કમ્પ્લીટ હુક પટ્ટી બનીને તૈયાર છે. હવે હુક પટ્ટીમાં તમે અસ્તરનું કાપડ લો તો ચાલે, કારણ કે હુકની પટ્ટી અંદરની સાઈડ પલટાવી દેવાની છે, એટલે આપણને દેખાશે નહીં, એટલે આપણે ડાયરેક્ટ અસ્તરનું કાપડ લઈ લીધું છે. હવે એક કમેન્ટ હતી કે દી અસ્તરના એટલે કે મેન કાપડ લો હુકાઈ પટ્ટીમાં તો ચાલે. તો કશું જ વાંધો નથી, કારણ કે કાપડ અંદરની સાઈડ પલટાવી દેવાનું છે, એટલે તમે હુક પટ્ટીમાં અસ્તરનું કાપડ લો કે મેન બ્લાઉઝનું કાપડ લો તો કંઈ વાંધો નહીં આવે. પણ જ્યારે તમે આઈ પટ્ટી કરો ત્યારે ઉપરની સાઈડ આપણે મેન કાપડ રાખવાનું. એ પછી સાડીનું હોય કે કોટનનું હોય, જોર્જટનું, સિલ્કનું, કોઈ પણ કપડું હોય, પણ તમે ઉપરની સાઈડ આઈ પટ્ટીમાં ઉપરની સાઈડ આ કાપડ રાખો, કારણ કે આઈ પટ્ટી આપણી દેખાશે. એ હું તમને જ્યારે બ્લાઉઝમાં હુકાઈ પટ્ટી લાગી જાય પછી સમજાવું. તો સૌથી પહેલા તો આપણે આઈ પટ્ટી લગાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો અસ્તરનું કાપડ આ રીતે મૂકી દીધું છે, એની ઉપર આ રીતે સીધું મેન કાપડ મૂકી દીધું છે. હવે આપણે બ્લાઉઝનો એટલે કે આપણો જમણી સાઈડનો જે ભાગ છે એને આ રીતે મૂકી દીધો છે અને અહીંયા સીધી સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે સીધી સિલાઈ લગાવીશું. તો આ રીતે આપણે પહેલા તો આઈ પટ્ટીની સિલાઈ લગાવી દીધી છે. આઈ પટ્ટીને આપણે નીચેની સાઈડ રાખી છે, બ્લાઉઝના ભાગને ઉપર રાખ્યો છે. હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આ રીતે પલટાવી દેવાનું. આ રીતે એકવાર ફોલ્ડ કરવાનું અને આ જે સિલાઈ લગાવી છે એની એક્ઝેક્ટ એની ઉપર આ રીતે ફોલ્ડ કરી દેવાનું. હવે તમે જોઈ શકો છો કે આપણી આ જે આઈ પટ્ટી છે ઉપરની સાઈડ દેખાય છે, એટલે બંને કાપડ આપણું સેમ હોવું જરૂરી છે. મેન કાપડ આપણું ઉપરની સાઈડ હોવું જરૂરી છે, તો બંને એક જ જેવું લાગે. હવે આપણે અહીંયા સિલાઈ લગાવી દઈશું. તો
તો અહીંયા આપણે કમ્પ્લીટ સિલાઈ લાગી ગઈ છે। હવે અહીંથી ભાગ આપણે ખુલ્લો રાખ્યો છે, કારણ કે આગળના બ્લાઉઝનો વિડીયો પણ તમે જોયો હશે, તો એમ અને ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે આપણે આ વખતે આપણે જે અંદર ડાયરેક્ટ સિલાઈ લગાવીએ છીએ આ રીતે, આ ડાયરેક્ટ બ્લાઉઝમાં જ બનાવીએ છીએ। જો તમારે સોય અને દોરાની મદદથી આ બનાવતા શીખવું હોય તો મને કમેન્ટમાં કહેજો, હું ચોક્કસથી વિડીયો બનાવીશ અને હું મારા દરેક બ્લાઉઝમાં મશીન ઉપર જ આ બનાવી દઉં છું, કારણ કે આપણે સોય દોરાથી આ બનાવીએ એ લાંબા સમયે તૂટી જતી હોય છે, એટલે આપણે ડાયરેક્ટ મશીનમાં જ ફિટિંગ કરી દઈએ છીએ। તો અહીંયા આપણે આ મશીનમાં લગાવવાની છે, એટલે આ ભાગ આપણે ખુલ્લો રાખ્યો છે આ રીતે। એ જેમ જેમ બ્લાઉઝ આગળ સીવાશે એમ હું તમને બતાવતી જઈશ। તો અહીંયા આપણે આ પટ્ટી લાગી ગઈ છે। હવે આપણે આ બાજુના ભાગમાં હૂક પટ્ટી લગાવવાની છે। તો આ બાજુનો ભાગ આ રીતે મૂકી દેવાનો અને હૂક પટ્ટીને ઉપરની સાઈડ રાખવાની, અને આ સાંધો જે કર્યો છે ઉપરની સાઈડ આવવો જોઈએ। જો તમારી ડાયરેક્ટ પટ્ટી કટિંગ થઈ જતી હોય તો કશું જ વાંધો નથી, પણ જો સાંધો આવતો હોય તો અહીંયા સાંધો આ રીતે ઉપરની સાઈડ રાખો, પછી અંદરની સાઈડ પલટાવી દેવાનું। તો આ રીતે આપણે પટ્ટીને મૂકી દીધી છે। હવે સિલાઈ લગાવીશું। તો આ રીતે આપણે સિલાઈ લગાવતી વખતે અહીંયા જે આપણે ટક્સ લીધું હતું ત્યાં આગળ એક નાની ચપટી લઈ લેવાની આ રીતે। આ પટ્ટીમાં ચપટી લેવાની નથી, પણ હૂક પટ્ટીમાં આ રીતે ચપટી લેવાની, એટલે અંદરની સાઈડ ફિનિશિંગ સારું લાગે અને શેપ પણ આપણો સારો લાગે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સિલાઈ લગાવી છે। હવે આપણે અંદરની સાઈડ આ રીતે પલટાવીશું। હવે શું થાય કે આપણે આ ચપટી લીધી, કારણ કે અહીંથી આપણે ટક્સ લીધેલો છે, એટલે ટક્સનો ભાગ અહીંથી સાંકડો થયો, એટલે આપણે આ ચપટી લીધી છે। હવે આ અંદરની સાઈડ આપણે પલટાવીએ તો આ બાજુનો ભાગ આપણો આ રીતે પહોળો હોય, તો આ રીતે આપણું ફિનિશિંગ સારું લાગે। તો અહીંયા હું તમને સમજાવી દઉં, જોઈ શકો છો તમે આ રીતે કમ્પ્લીટ આપણો શેપ આવે એ રીતે, એના માટે આપણે આ ચપટી નાની લેવી જરૂરી છે। હવે આપણે અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દઈશું। તો અહીંયા આપણે એક સિલાઈ લગાવી, હવે બીજી સિલાઈ પણ અહીંયા લગાવી દઈએ। અને જો તમારે સિલાઈ ના લગાવી હોય તો અંદરની સાઈડ તમે હાથ સિલાઈ ઓટણ કરી શકો છો, અને જો ઓટણ પણ શીખવું હોય તો તમે કમેન્ટમાં કહેજો, હું તમને એનો પણ વિડીયો બનાવીશ ચોક્કસથી। પણ અત્યારે આપણે ડાયરેક્ટ સિલાઈ લગાવી દઈએ, કારણ કે શું નોર્મલી હૂક આઈ બનાવતા અને ઓટણ કરતા એ તો બધાને આવડતું જ હોય છે, એટલે એના માટે મેં વિડીયો નથી બનાવ્યા। પણ જો તમારે શીખવું હોય તો મને કમેન્ટમાં કહેજો, હૂક કઈ રીતે લગાવવા, આઈ કઈ રીતે સોય દોરાની મદદથી બનાવી અને ઓટણ કઈ રીતે લેવું, એ જેને ના આવડતું હોય એ લોકો કમેન્ટ કરજો, તો હું એના ઉપર વિડીયો બનાવીશ। તો આપણે અહીંયા હૂક પટ્ટી લગાવી દીધી છે અને આઈ પટ્ટી પણ તમે જોઈ શકો છો। તો આ રીતે આપણું કમ્પ્લીટ હૂકાઈ પટ્ટી લાગી ગઈ છે। હવે અહીંયા જુઓ તમે, હૂકની પટ્ટી અંદરની સાઈડ પલટાવી દીધી છે એટલે દેખાતી નથી, પણ આઈ પટ્ટી આપણી ઉપરની સાઈડ દેખાય છે। તો આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે એક્સ્ટ્રા કાપડને કટિંગ કરી દઈશું। અને અહીંથી પણ આપણે કટિંગ કરી દઈએ। તો આ રીતે આપણી કમ્પ્લીટ હૂકાઈ પટ્ટી લાગી ગઈ છે। હવે આપણે ગળાનો થોડો સામાન્ય શેપ આપી દઈશું। તો આપણે શેપ આપીએ છીએ તો મને એક વાત યાદ આવી કે એક કમેન્ટ એવી હતી કે ગળામાં આગળની સાઈડ માર્જિંગ નહીં લેવાનું, એટલે કે લંબાઈમાં સિલાઈ માર્જિંગ નહીં લેવાનું। તો મેં કટિંગ વખતે સિલાઈ માર્જિંગ નહોતું લીધું, કારણ કે આપણે નથી લેવાનું। એનું કારણ શું છે કે અહીંયા આપણે જુઓ, સિલાઈ માર્જિંગ ડાયરેક્ટ આપણે લઈ લઈએ તો 6 ઇંચનું આપણું ગળું થઈ જાય કમ્પ્લીટ। તો આપણે 6 ઇંચના ગળાની લંબાઈ લઈ લીધી। હવે થયું શું કે અહીંયા આપણે 1/2 ઇંચ ફિટિંગમાં ગયું, 1/2 ઇંચ ફિટિંગમાં ગયું એટલે આપણે કમ્પ્લીટ ગળાની લંબાઈ 6 ઇંચ હતી અને અહીંયાથી આપણું 1/2 ઇંચ ફિટિંગમાં ગયું। તો હવે 1/2 ઇંચ આપણું અહીંથી ઊંચું થઈ ગયું। પણ અમુક વખતે શું થાય કે આપણે શીખતા હોઈએ ને ત્યારે બ્લાઉઝ અમુક વખતે એવું નથી કે બધાને પરફેક્ટ આવી જાય, ઉપરથી નીચે સાઈડ કમ્પ્લીટ આવી જાય, એવું નથી હોતું। મારે ખુદને પણ પહેલા એવું થતું હતું કે આ રીતનો ભાગ થતો, એક ભાગ ઊંચો અને એક ભાગ નીચો એ રીતનો થતો। પછી મારે બી અહીંયા જે આપણે
પ્રિન્સેસ કટના શેપમાં સિલાઈ લગાવી છે ત્યાંથી ભાગ ઊંચા નીચા થતા જ હતા. એવું નથી કે ડાયરેક્ટ મને કમ્પ્લીટ આવડી ગયું, ડાયરેક્ટ મારું આ રીતે ફિટિંગ આવી ગયું, ડાયરેક્ટ અહીંથી આપણું આ રીતે કમ્પ્લીટ આવી ગયું, એવું મારે પણ નહોતું. મારે પણ ભૂલો થતી હતી, પણ જેમ જેમ હું બ્લાઉઝ સીવતી ગઈ એમ ફિનિશિંગ અને આપણું જે શેપની સિલાઈ કરવાનું વારે વારે પ્રેક્ટિસ થાય એટલે કમ્પ્લીટ આપણું આવી જાય. જો તમે શીખતા હો અને શરૂઆતમાં તમે કરશો, જ્યારે કે શરૂઆત તમે સીલવાની કરશો, પ્રિન્સેસ કટનો શેપ આપશો, હુકાઈ પટ્ટી લગાવશો, તો આ રીતનું ઊંચું નીચું કપડું તો રહેવાનું જ, એમાં કશું જ વાંધો નથી, એ સામાન્ય શેપમાં નીકળી જાય. તો અહીંયા મેં માર્જિંગ નથી લીધું. આપણે મેન વાત ઉપર આવીએ કે અહીંયા માર્જિંગ નથી લીધું, કારણ કે અહીંથી આપણે સામાન્ય શેપ આપવાનું છે. જો હું અહીંયા ડાયરેક્ટ શેપ ના આપું અને ડાયરેક્ટ માર્જિંગ લઈ અને કમ્પ્લીટ ગળું કટિંગ કરું તો મારે તો કમ્પ્લીટ શેપ આવી જાય. પણ તમે શીખતા હોવ તો ઊંચું નીચું થાય તો આપણે શેપ આપવો જરૂરી છે. તો અહીંથી આપણે ગળામાં 1/2 ઇંચનો શેપ આપી દઈશું. તો અહીંથી આપણે આ રીતે 1/2 ઇંચ ઉતારી દેવાનું. એટલે આપણે જો અહીંયા 1/2 ઇંચ દબાણમાં ગયું એટલે 1/2 ઇંચ અહીંથી ઉતર્યું. હવે જો તમે માર્જિંગ લીધું હોય અને અહીંથી દબાણ કરો અને અહીંથી પછી શેપમાં આપો તો ગળું વધારે લાંબુ થઈ જાય, એટલા માટે આપણે માર્જિંગ નથી લીધું. પણ જેને બી કમેન્ટ કરી હતી એમને એમના સવાલનો જવાબ મળી ગયો હશે. તો આ રીતે આપણે શેપ આપી દીધો. હવે આપણે આને કટિંગ કરી દઈશું. તો હું પોતે જે રીતે સીવું છું ને એ જ રીતે તમને શીખવાડું છું. આમાં કંઈ પણ નાનું મોટું કરતી નથી, કે એવું નથી કે મેં આ રીતે સીવ્યું અને તમને અલગ રીતે શીખવાડ્યું. એ રીત આપણી છે નહીં. આપણે જે રીતને હું સ્ટિચિંગનું કામ કરું છું એ જ રીતે હું તમને શીખવાડું છું. હવે આ ભાગને આ રીતે મૂકી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણી આ પટ્ટી બહારની સાઈડ રહેવાની, કારણ કે આપણી એક્સ્ટ્રા લગાવેલી છે. અને હૂક પટ્ટી આ રીતની આપણી રહેવાની છે. હવે અહીંથી આપણે ગળાનો શેપ આપી દઈએ આ રીતે. તો આપણે બંને સાઈડ આપણો ગળાનો આ રીતનો શેપ આપી દીધો એટલે આપણું ગળાની લંબાઈ જે આપણી મેન હતી એ આવી ગઈ. જે આપણું માર્જિંગ નહોતું લીધું પણ ઉપરની સાઈડ આપણે જે ફિટિંગ કર્યું શોલ્ડરમાં એ અહીંથી આપણે શેપમાં કટિંગ કરી દીધું. તો અહીંથી કમ્પ્લીટ આપણું ગળાની લંબાઈ થઈ ગઈ, જે આપણી 6 ઇંચ હતી એ જ. તો અહીંયા હું તમને બતાવી દઉં. જુઓ આ જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી નીચેની સાઈડ કમ્પ્લીટ આપણું 6 ઇંચ આવી ગયું. અહીંયા દેખો કમ્પ્લીટ આપણું 6 ઇંચનું ગળું લંબાઈમાં થઈ ગયું. હવે આપણે આ રીતે માપીશું એટલે 6.5 થઈ જશે. તો કમ્પ્લીટ મેં તમને સમજાવ્યું હતું એ જ રીતે કે તમારે 6.5 નું લેવું હોય તો 6 ઇંચ લો. માર્જિંગ અહીંયા ફિટિંગમાં થયું. હવે આપણે શેપ આપ્યો, કમ્પ્લીટ આપણું જે માપ હતું એ આપણું આવી ગયું. તો આ રીતે આપણે ગળાને સેટ કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે ગળાનો શેપ આપી દીધો છે અને આગળ પાછળના ભાગ આટલે સુધી આપણો બ્લાઉઝ સિલાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે બાય લગાવવાની છે. તો બાયમાં શું છે કે આપણે જે સાંધો કરેલો છે એ સાંધો બી જોઈન્ટ કરવાનું છે. અસ્તરને ઉલટાવી બાય અને અસ્તરને ઉલટાવીને જોઈન્ટ કરવાનું છે અને બાય લગાવવાની છે. તો બધું શું આજના ક્લાસમાં શીખવાડીશ, તો વિડીયો પણ લાંબો થઈ જશે. તો બાયનું લગાવવાનો વિડીયો અને ગળાપટ્ટી લગાવવાનું જે છે આપણે આગળના ક્લાસમાં જોઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ લીધું ને તમે પ્રિન્સેસ કટના શેપમાં સિલાઈ કઈ રીતે લગાવી, કાપડ ઊંચું નીચું ના થાય એનું ધ્યાન કઈ રીતે રાખવું. અને બે કમેન્ટ હતી કે હુકાઈ પટ્ટીમાં કયું કાપડ લેવું, તો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન સોલ્વ કરી દીધો છે. અને ગળામાં માર્જિંગ લેવાનું કે નથી લેવાનું, કેમ નથી લીધું એ પ્રશ્ન પણ હતો, તો એ પણ આજના વિડીયોમાં આપણો સોલ્વ થઈ ગયો છે. તો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રિન્સેસ કટનો શેપ આપતા અને હુકાઈ પટ્ટી લગાવતા આજના ક્લાસમાં શીખવાડી દીધું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. નવા સ્ટુડન્ટો ફટાફટ જોઈન થઈ જાઓ, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતથી લાસ્ટ સુધી સીવણ શીખવાનું છે. તો વીણા ટેલરને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.